ગર્ભ સંવાદ. હે મારા વાલા બાળક, જ્યારથી ખબર પડી છે કે તારું આગમન થઈ રહ્યું છે ત્યારથી જ મેં, તારા પપ્પા અને આખા પરિવારે તારા આગમનની તૈયારી શરૂ કરી દીધી છે. તારી અને મારી આ 9 મહિનાની યાત્રા ખૂબ જ સરસ રીતે પસાર થાય એ માટેના હું સતત પ્રયાસ કરું છું. તને ખબર છે, અત્યારે મારું ગર્ભાશય તારા માટે સુરક્ષિત અને તારું નિવાસ સ્થાન છે. મારું ગર્ભ તો તારા માટે એક પાઠશાળા જેવું છે, જ્યાં તને રોજ કંઈક નવું શીખવા મળે છે. એવા હું પ્રયત્ન કરું છું. હે મારા પ્રિય, જ્યારે 9 મહિનાની આ યાત્રા મારા ગર્ભાશયમાં પૂર્ણ કરીને જ્યારે પૃથ્વી પર આવીશ, ત્યારે તને અલગ અલગ પ્રકારના સ્પર્શ અનુભવ થશે. હું તો માત્ર વિચારથી જ ખૂબ આનંદ અનુભવી રહી છું કે જ્યારે તું પ્રથમ વખત પૃથ્વી પર આવીશ અને તારો રૂબરૂ સ્પર્શ જ્યારે મને થશે, ત્યારે મારું મન રોમાંચિત થઈ જશે. બેટા, અત્યારે તને મારા ગર્ભાશયનો સ્પર્શ અનુભવાય છે અને મને પણ તારો સ્પર્શ ખૂબ જ સારી રીતે અનુભવાય છે. જ્યારે તું મૂવમેન્ટ કરે છે કે મને મીઠી લાત મારે છે, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે અને હું આખો દિવસ તારા આ સ્પર્શને અનુભવીને ખૂબ જ ખુશ રહું છું. અત્યારે તો તારી આસપાસ ગર્ભાશયમાં ગર્ભજળ રહેલું છે, જે સતત તને સ્પર્શ કરે છે, જે તારી કોમળ ત્વચાને સુંદર અનુભવો આપે છે. ગર્ભજળની વચ્ચે તું આરામથી અત્યારે આંદોલિત થઈ રહ્યો છે. આ ગર્ભજળ તારી અત્યારે રક્ષા કરે છે. જ્યારે તું સૌ પ્રથમ વખત પૃથ્વી પર જન્મ લઈશ, ત્યારે તને શીતળ હવાનો સ્પર્શ થશે. પછી તને ખબર છે, તને જ્યારે પહેલી વાર રૂની સરસ ગોદડીમાં સુડાવવામાં આવશે, ત્યારે તેની નરમાશનો અનુભવ થશે. આ બધું તો બરાબર, પણ જ્યારે પ્રથમ વખત જ્યારે હું તને હાથમાં લઈશ અને તારો સ્પર્શ કરીશ ને, ત્યારે તને મારી મમતા ભર્યા સ્પર્શનો અનુભવ થશે. આ ઉપરાંત જ્યારે તને સ્નાન કરાવવામાં આવશે, ત્યારે પ્રથમ વખત તને પાણીનો સ્પર્શ ખબર પડશે. બેટા, જ્યારે તું તારા પપ્પા, દાદા દાદી, નાના નાની અને બીજા પરિવારના સભ્યો પાસે જઈશ, ત્યારે તને એમના વહાલનો અનુભવ થશે. આમ જેમ જેમ તારો વિકાસ થશે અને તું મોટો કે મોટી થઈશ, તેમ તને સમજાશે કે બધા જ પ્રકારના અલગ અલગ સ્પર્શ હોય છે. બેટા, તને ઠંડી, ગરમી, ચીકણી, નરમ, ખરબસલું, લીસો, સુવાળો એમ બધા જ અલગ અલગ સ્પર્શ તને વસ્તુઓ દ્વારા શીખવા મળશે. સ્પર્શ દ્વારા પોતાના ભાવને અભિવ્યક્ત કરવાની ક્ષમતા અને બીજા લોકોની સાથેનો અનુભવ કરવાની ક્ષમતા તારામાં વિકાસ પામે, એવા મારા તને આશીર્વાદ છે.